તો જય માતાજી મિત્રો બધાને। તો જો દુકાને આપણે ચાંદના 7:30 વાગી ગયા છે અને દીવાબત્તીને એવું કરી નાખ્યું છે અને હવે આપણી દુકાન વધાવી લેવી। અને ત્યારબાદ આપણને બહુ ભૂખ લાગેલી હતી એટલે રાજને મેં પૂરીનું પાર્સલ કરાવવા મોકલ્યા હતા। કીધું સારું હાલો આપણને પાર્સલ લઈ આવજો, અહીંયા ખાવી નથી, કેમ કે સાંજના 7:30 વાગી ગયા હતા, પછી અહીંના 8 વાગી જાય, એટલે રાજને મેં મોકલી દીધા પાર્સલ કરાવવા। અને ત્યારબાદ આપણે દુકાને બેન કરીને નીચે હું પણ રાજની રાહ જોઈ રહી હતી। ત્યારબાદ આપણું પૂરીનું પાર્સલ પણ તૈયાર થઈ ગયું હતું અને હવે આપણું પાર્સલ લઈને હું ને રાજ નીકળી ગયા ઘર તરફ। તો હવે આપણે રસ્તામાં પહોંચી ગયા છીએ ને આપણું ઘર પણ અહીંયાથી નજીક થાય છે, બહુ દૂર નથી। અને હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણી શેરીમાં। અને શેરીમાં આવ્યા કા કપિલભાઈ પણ ઘરે પહોંચી ગયા હતા અને હું હવે ફાઇનલી મારા ઘરે પહોંચી ગઈ છું। તો સારું હાલો હવે આપણું આ ઠેલા ને આપણું પાર્સલ ને બધું થોડી વાર આપણે અહીંયા રાખી દેવી અને હાથ પગને એવું બધું ધોઈ નાખવી। તો સારું હાલો હવે આપણું પૂરીને એવું ભરવાનું કામ શરૂ કરી દઈને હવે આપણી ફાઇનલી પૂરી ભરવી છે ને હવે આપણી પૂરી ભરાઈ ગઈ છે ફાઇનલી બધી। તો મસ્ત મજાની બની ગઈ છે આપણી પૂરી ભરાઈને ને તીખી ચટણી આપણે બનાવી છે ને આપણને તીખી ચટણી વધારે ભાવે। તો સારું હાલો એક ટેસ્ટ કરી લેવી કેવી બની છે એમ। તો આપણી પૂરી મસ્ત મજાની બની ગઈ છે। તો સારું હાલો મિત્રો આવી જાઓ બધાએ પૂરી ખાવા અને આપણે પૂરી ખાઈ નાખવી આપણી। તો જો રાજે શરૂ કરી દીધું તું ખાવાનું અને કપિલભાઈ હતા તો કપિલભાઈને પૂરી ખાવી નહોતી આજે, અને શિવુભાઈ હતા એ વહી ગયા હતા એના બાપુના ઘરે પરામાં, એટલે શિવુભાઈ કાંઈ હતા ને અને હું ને રાજ બે વિધ્યા હતા નાસ્તો કરવામાં। તો સારું હાલો અમે અમારો નાસ્તો કરી લેવી, ફાઇનલી રેડી કમ્પ્લીટ થઈ ગયો છે તૈયાર। તો કેવો લાગ્યો અમારો મિની વ્લોગ? તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।